ખેરાલુમાં પોક્સો એક્ટના ગુનામાં છેલ્લા દિવસથી નાસ્તા ફરતા આરોપીને ઝડપી પાડતી ખેરાલુ પોલીસ. ગાંધીનગર રેન્જના પોલીસ મહાનિરીક્ષક વિરેન્દ્રસિંહ યાદવ તથા મહેસાણા જિલ્લા પોલીસ અધિક્ષક હિમાંશુ સોલંકી દ્વારા નાસ્તા ફરતા આરોપીઓને પકડી પાડવા માટે ખાસ ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું છે. જેના અનુસંધાને નાયબ પોલીસ અધિક્ષક જય કંસારા ખેરાલુ વિભાગના માર્ગદર્શન હેઠળ ખેરાલુ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર PR કરણ દ્વારા સ્ટાફના માણસોને નાસ્તા ફરતા આરોપી પકડવા સૂચના આપવામાં આવી હતી. આ સૂચના અન્વયે ખેરાલુ પોલીસ સ્ટેશનના PSI AR ચૌધરી તથા સર્વેલન્સ સ્ટાફના માણસો વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન સર્વેલન્સ સ્ટાફના અપોકો જિગ્નેશ કુમાર ડાયાભાઈ અને નયનકુમાર ગોવિંદભાઈને સંયુક્ત રીતે ખાનગી રાહે બાતમી મળી હતી કે ખેરાલુ પોલીસ સ્ટેશન ખાતે 2024ના પોક્સો એક્ટ મુજબના ગુનામાં છેલ્લા 2.5 વર્ષથી નાસ્તો ફરતો આરોપી વરેઠાથી ડાલીસના ગામ તરફ જતા રોડ ઉપર હાજર છે. બાતમીના આધારે પોલીસે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી વોચ ગોઠવી હતી અને નાસ્તા ફરતા આરોપી ઠાકોર દશરથજી બાબુજી ઉંમર વર્ષ 26 રહે સુંઢિયા આંબાવાડી તાલુકો વડનગર જિલ્લો મહેસાણાની ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ખેરાલુ પોલીસની પ્રશંસનીય કામગીરીમાં PI PR કરણ, PSI AR ચૌધરી, અપોકો જિગ્નેશ કુમાર ડાયાભાઈ, જયરાજસિંહ વિજયસિંહ, દલપુજી રમેશજી, નયનકુમાર ગોવિંદભાઈ તેમજ મેહુલ કુમાર ગુલાબભાઈ જોડાયા હતા. બ્યુરો રિપોર્ટ રાષ્ટ્ર વિચાર ગુજરાતી ન્યૂઝ. અહેવાલ મનસુબી ઠાકોર, ખેરાલુ.